ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ગયા લેક્ચરમાં આપણે વિષમતા, આવૃત્તિ વિતરણની વિષમતા ચેપ્ટર શરૂ કર્યું હતું. ફરીથી થોડુંક યાદ કરાવી દઉં. વિષમતા બે રીતે શોધી શકાશે: કાલ્પનિર્ષણની રીત અને બાઉલીની રીત. ગયા લેક્ચરમાં આપણે કાલ્પનિર્ષણની રીત શરૂ કરી હતી. તો કાલ્પનિર્ષણની રીતે વિષમતા કે વિષમતાક શોધવામાં ખાસ ધ્યાનમાં રાખજો કે પહેલાં તો દાખલાની રકમમાં એ તપાસજો કે બહુલક સ્પષ્ટ છે કે નથી. જો બહુલક સ્પષ્ટ હોય તો વિષમતા એટલે કે SK બરાબર x બાર માઇનસ MO શોધી શકાશે. અને વિષમતા તો J બરાબર x બાર માઇનસ MO છેદમાં S. S એટલે પ્રમાણિત વિચલન. જો આ બહુલક સ્પષ્ટ હશે તો વિષમતાકનો વિસ્તાર -1 થી +1 રહેશે. બહુલક સ્પષ્ટ ન હોય તો વિષમતા SK બરાબર 3 x બાર માઇનસ M. તો ત્યારે તમારે મધ્યસ્થ શોધવો જોશે. વિષમતાક એટલે J બરાબર 3 x બાર માઇનસ M છેદમાં S. બહુલક સ્પષ્ટ નહીં હોય તો એનો વિસ્તાર -3 થી +3 હશે. આ ગયા લેક્ચરમાં જોયું હતું અને એક દાખલો પણ આપણે ગણ્યો હતો. આજે આપણે બીજો દાખલો ગણવો છે. જો બીજો દાખલો આપ્યો છે: નીચેનું આવૃત્તિ વિતરણ 270 ગ્રાહક દ્વારા ટી શર્ટના જુદી જુદી ખંભાની લંબાઈ ઇંચમાં આધારે કરેલ ખરીદી અંગેનું છે. જો આવૃત્તિ વિતરણ આપ્યું છે ખરીદી અંગેનું, ટી શર્ટના ખંભાની લંબાઈ ઊંચાઈમાં આપી છે અને ગ્રાહકોની સંખ્યા આપી છે. એ ગ્રાહકોની સંખ્યા ટોટલ કેટલી આપી છે? હેડિંગમાં 270 ગ્રાહકો છે. તો સૌ પ્રથમ તો આપણે એને રો વાઇઝમાંથી કોલમ વાઇઝમાં ગોઠવીએ. ટી શર્ટના ખંભાની લંબાઈ ઊંચાઈમાં, તો હર જવાબ ઇંચમાં આપ્યો છે. ખંભાની લંબાઈ ઇંચમાં આપેલી છે, તો હર જવાબ છે એ ઇંચમાં આવશે. તો ટી શર્ટના ખંભાની લંબાઈ ઇંચમાં, તો X, અને ગ્રાહકોની સંખ્યા તો F છે આપેલું. તો 12.5, પછી 13.5, પછી 14.5, પછી 15, 15.5 અને 100. જો ખંભાની લંબાઈ ઇંચમાં આપી છે, પ્રથમ ખંભાની લંબાઈ ઇંચમાં એટલે અવલોકન X. પછી ગ્રાહકોની સંખ્યા આપી છે એટલે F. 5, 20, 30, 47, 56, 37, 16, 3. આ ટોટલ ગ્રાહક હેડિંગમાં આપ્યા છે એટલે N કેટલા? 270 ગ્રાહકો આપ્યા છે. હવે શું કહે છે? આ માહિતીનો ઉપયોગ કરી કાલ્પનિર્ષણની પદ્ધતિથી વિષમતાક શોધો અને તેનું અર્થઘટન કરો. કઈ રીતે? કાલ્પનિર્ષણની રીતે શું શોધવાનું છે? વિષમતા.
તો કાલ પીરિયડ્સની રીતે વિષમતા શોધવાની છે. તો સૌ પ્રથમ તો આપણે દાખલાની રકમમાં જોઈ લઈએ કે બહુલક સ્પષ્ટ છે, એટલે કે શોધી શકાય એમ છે. તો જુઓ જોઈએ, મોટામાં મોટી આવૃત્તિ 56, પણ જો 2 વખત આવે તો બહુલક શોધી શકાય એમ નથી. તો હવે આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવો જોશે. તો બીજા સૂત્રમાં વિષમતા કેટલે, તો કે 3 કૌંસમાં x બાર માઇનસ m કૌંસ પૂરો છેદમાં s. તો આપણે x બાર શોધવો જોશે, મધ્યસ્થ શોધવો જોશે અને પ્રમાણિત વિચલન. ચાલો પહેલા મધ્યક માટે આપણે ટૂંકી રીતે જ હજી લઈએ એક વખત, એ ધારીએ. પછી તમારે સીધી રીતે ગણવું હોય તો fx સીધું ગુણાકાર કરી નાખવાનો છે. ચાલો, ઓછામાં ઓછા 12, વધુમાં વધુ 16. 12 ને 16 28 ભાગ્યા 2 14 ધારી લ્યો. આ 14 એ 0 આવે. એ કેટલા ધારીશું? આ 14 સામે 0 આવશે. તો હવે ડી મળી જાય, x માઇનસ a. x ચલમાંથી 14 બાદ કરો, 12માંથી 14 જાય તો -2. 12.5 માંથી 14 જાય, 12.5 માંથી 14 જાય. હવે અહીંયા જો વર્ગ લંબાઈ કેટલાની છે? 5ની છે. જો ભાગ્યા c કરવું હોય તો 0.5. તો 12.5 માંથી 14 જાય તો -2.5 ભાગ્યા 0.5. તો પોઈન્ટ નીકળી જશે. શું નીકળી જશે? પોઈન્ટ નીકળી જશે. તો હવે અહીંયા જુઓ, 12માંથી 14 જાય તો -2. -2 ભાગ્યા 0.5 તો -4 થઈ જશે. સમજાય છે? અહીંયા x ચલ વચ્ચેની વર્ગ લંબાઈ જો 0.5ની છે. 12માં 0.5 ઉમેરી તો 12.5, એમાં 0.5 ઉમેરી તો 13, 13માં 0.5 ઉમેરી તો વર્ગ લંબાઈ 5ની છે. તો c 0.5 લઈ શકીએ. છે કેટલાની છે વર્ગ લંબાઈ? 0.5ની છે. તો આપણે c ધારી શકીએ 0.5. હવે ડી કેમ શોધીશું? 12માંથી 14 જાય તો કેટલા વધે? -2. એને ભાગ્યા 0.5 તો -4. 12.5માંથી 14 જાય તો કેટલા વધે? -2.5. એને ભાગ્યા 0.5. 2.5 છે, એને ભાગ્યા તો કેટલા વધશે? -3. એવી રીતે 13માંથી 14 જાય તો -1 ભાગ્યા 0.5 તો -2. એવી રીતે 13.5માંથી 14 જાય તો 0.5 ભાગ્યા 0.5 તો -1 આવશે. એવી જ રીતે અહીંયા 1, 2, 3 ને 4 મળી ગયો ડી. જો મેં સી શું કામ ને સી ન લેવો હોય તો પણ ચાલે. તો 12માંથી 14 જાય તો -2, 12.5માંથી 14 જાય તો એ રીતે ચાલે. જો અહીંયા બધા વચ્ચે અવલોકનો વચ્ચેની લંબાઈ 0.5 છે તો સી 0.5 લઈ શકાય. આવી ગયો ડી. હવે આપણે શોધીએ એફ ડી. આ 0.5 લેવાથી અહીંયા પોઈન્ટ પણ નીકળી જશે, અને જો 0.5 નહીં લ્યો તો અહીંયા પોઈન્ટ આવશે. તો એફ ડી 5 ચોક 20 માઇનસ 20 તેરી 60 માઇનસ 30 દુ 60 માઇનસ 47 ગુણ્યા -1 તો -47, 56 ગુણ્યા 0 તો 0 0, 56 એકા 56, 37 દુ 7 દુ 14,
3 દુ 6 ને 1 7, 16 તેરી 48 અને 4 તેરી 12. ચાલો અહીંયા સરવાળો કરો એટલે FD. તો FD નો સરવાળો મેળવીએ તો પેલા માઇનસનો સરવાળો કરી નાખીએ. આટલો માઇનસ છે તો એનો સરવાળો -187. પછી પ્લસનો સરવાળો કરી નાખો આટલાનો તો એ થશે 190. હવે જે મોટા હોય જવાબ એ આવે. પ્લસ મોટા છે તો પ્લસ જવાબ આવશે 3. તો મળી ગયો FD. તો હવે આપણને મધ્યક શોધી શકીએ. આ મધ્યક x બાર a પ્લસ સિગ્મા FD છેદમાં n ગુણ્યા c. જો વર્ગ લંબાઈ લીધી છે તો ગુણ્યા c. c કેટલા લીધા છે આપણે? 0.5. તો મૂકીએ. એ કેટલા થઈ રહ્યા છે? 14 પ્લસ સિગ્મા FD તો કે 3 છેદમાં n તો કે 270 ગુણ્યા c વર્ગ લંબાઈ 0.5. તો 3 ગુણ્યા 0.5 ભાંગ્યા 270 કરો જે ભાગાકાર તો 0.01 તો 14.01. જવાબ શેમાં આવશે? x ચલ શેમાં આપ્યું છે? ઇંચમાં આપ્યું છે તો જવાબ ઇંચ આવશે. x ચલ જે આપ્યું હોય જવાબ એમાં આવશે. તો અહીંયા ઇંચમાં આપ્યું છે તો 14.01 ઇંચ. હવે મધ્યસ્થ કઈ આવૃત્તિ છે? ચલ સાથે આવૃત્તિ આપી છે તો આવૃત્તિ વિતરણ કયો છે? અસતત. તો મધ્યસ્થ માટેનું સૂત્ર m બરાબર કૌંસમાં n પ્લસ 1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત. ચાલો n છે 270 પ્લસ 1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત 271 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત 271 ભાગ્યા 2 કરો જોઈએ કેલ્ક્યુલેટરમાં 135.5 માં અવલોકનની કિંમત. હવે 135.5 ને આપણે CF ના ખાનામાં તપાસવું જોશે તો CF જોશે. CF એટલે સંચય આવૃત્તિ. એક આવૃત્તિમાં બીજી આવૃત્તિ ઉમેરતા જાઓ. 5 20 ઉમેરો 25, એમાં 30 ઉમેરો 55, એમાં 47 ઉમેરો 7 ને 5 12, 5 ને 5 10, એમાં 56 ઉમેરો 158, એમાં 56 ઉમેરો પાછા 8 ને 7 14, 214, એમાં 37 ઉમેરો આ 1 251, એમાં 16 ઉમેરો 6 ને 1 7, 5 ને 1 6, એમાં 3 ઉમેરો 270. જુઓ છે 270. છેલ્લી સંચય આવૃત્તિ કુલ સરવાળો 270. હવે 135.5 ને CF ના ખાનામાં તપાસતા શેમાં સમાશે? 135 તો કે 58 માં સમાશે. તો એની સામેનું અવલોકન કયું આવશે? 14. તો અહીંયા લખવાનું છે 135.5 ને CF ના ખાનામાં તપાસતા તેની સામેનું અવલોકન
14 મળે છે। તેથી m બરાબર 14। શેમાં જવાબ આવશે તો કે ઇંચમાં। તો આવી ગયો મધ્યસ્થ 14 ઇંચ। હવે જોશે આપણે શું પ્રમાણિત વિચલન। તો આપણે ટૂંકી રીતે તો s બરાબર વર્ગમૂળમાં સિગ્મા fd સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા fd છેદમાં n ઉપર વર્ગ ગુણ્યા વર્ગમૂળની બારોબાર c, કેમ કે અહીંયા આપણે ટૂંકી રીતમાં c પણ લીધેલ છે। તો હવે આપણે જોશે fd સ્ક્વેર। તો fd છે એને d એ ગુણી નાખી તો સ્ક્વેર થઈ જાય, ઓછે ઓછે વત્તા થઈ જાય તો 80, આ 180, આ 120, આ 47, આ 00, આ 56, 74 દુ 4 દુ 8, 7 દુ 14, 48 તેરી, 8 તેરી 24, 4 તેરી 12, 13 ને 14 અને 12 ચોકું 48, આનો સરવાળો 823 થશે। ચાલો હવે મળી જશે। તો અહીંયા આપીએ સિગ્મા fd સ્ક્વેર 823 n કેટલા ગ્રાહકો છે f સરવાળો 270 માઇનસ સિગ્મા fd તો કેટલા છે 3, આ 270 અને વર્ગ લંબાઈ 0.5, વર્ગ લંબાઈ ગુણ્યા છેલ્લે કરવાની છે। પહેલા આનો ઉકેલ લાવી વર્ગમૂળની બહાર કાઢવાના છે। 823 ભાગ્યા 270 3.081 કેટલા છે થાય છે જોવો જોઈએ, તમે કેલ્ક્યુલેટરમાં કરજો। 3.0481 સોરી હો 3.0481 અને આનો ઉકેલ લાવશો 3 ભાગ્યા 270 એનો સ્ક્વેર તો 0.0001 ગુણ્યા 0.5 તો આજે આની બાદ બાકી કરીએ 3.0481 માઇનસ 0.0001 તો 3. કેલ્ક્યુલેટરથી કરો જોઈએ 3.048 આને ગુણ્યા 0.5। હવે 3.048 ને વર્ગમૂળની બહાર કાઢો જોઈએ કેલ્ક્યુલેટરમાં 1.746 પછી ગુણ્યા 0.5 કરવાના છે। 1.446 ગુણ્યા 0.5 0.873 આવશે। બે જ આંકડા રાખવા હોય તો 0.87 આવી ગયો પ્રમાણિત વિચલન। કેટલું આવ્યું જો બે જ આંકડા રાખવા હોય તો 0.27 ઇંચ। તો હવે મળી જશે શું શોધવાની છે વિષમતા। તો જે બરાબર હવે કયું સૂત્ર 3 કૌંસમાં x બાર માઇનસ m છેદમાં s। આ 3 x બાર કેટલા આવ્યા છે 14.01 માઇનસ મધ્યસ્થ કેટલો આવ્યો 14 છેદમાં પ્રમાણિત વિચલન
0.87 આ 3 14 જાય તો 0.01 ભાગ્યા 0.87 0.01 એને ભાગ્યા 0.87 અને એને ગુણ્યા 3 કરો જોઈએ 0.03 આ આવી ગઈ વિષમતા થઈ ગયો આપણને અર્થઘટન કરવાનું કીધું છે જુઓ જ્યારે બહુલક સ્પષ્ટ ન હોય ત્યારે વિષમતાકનો વિસ્તાર -3 થી +3 એમાં આ જવાબ આવ્યો તો નજીવો એવો ધન વિષમ કેવો આવ્યો નજીવો એવો ધન વિષમ આવૃત્તિ વિતરણ છે કેમ કે 0.03 તો આપણો વિસ્તાર કેટલો છે -3 થી +3 તો આમાં માઇનસમાં ન આવ્યો કેવો આવ્યો ધનમાં આવ્યો પણ નજીવો એવો જો એકેય નથી બેય નથી ત્રણેય નથી 0.03 0.1 નથી 0.2 નથી 0.03 તો નજીવો એવો ધન વિષમ આવૃત્તિ વિતરણ છે એ એનું અર્થઘટન આવૃત્તિ વિતરણ નજીવું ધન વિષમ છે આ આવૃત્તિ વિતરણ કેવું છે નજીવું ધન વિષમ છે થઈ ગયો તો હવે તમારી પાસે બે રીત થઈ ગઈ કેલ્ક્યુલેશનની બે રીત બહુલક સ્પષ્ટ હોય અને બહુલક સ્પષ્ટ ન હોય હવે આ દાખલો તમારે સીધી રીતે ગણવાનો તમારી પાસે કેલ્ક્યુલેટર હશે જ તો તમારે સીધી રીતે શું ફેર કરવાનો છે મધ્યક કેમ શોધવાનો એફએક્સ અહીંયા તમારે એફડીની જગ્યાએ શું કરવાનું એફએક્સ તો તમારે આખાનું બનાવવાનું જ નથી એફએક્સ એટલે આનો ગુણાકાર અને એનો સરવાળો એટલે અહીંયા સૂત્ર બદલી જશે x બાર બરાબર સિગ્મા એફએક્સ છેદમાં n આટલું જ આવશે અને એક આ સૂત્ર બદલી જશે અહીંયા એફડી સ્ક્વેરની જગ્યાએ એફએક્સ સ્ક્વેર આવશે અહીંયા એફએક્સ બાકી બહુલકનું સૂત્ર તો એમનું રહેશે બહુલકનું તમને ખબર જ છે 135 શેમાં સમાય એટલે સીએફનું સંચય આવૃત્તિનું ખાનું તૈયાર કરવું જોશે તો તમે એમાં જણાવી શકશો હવે અસતત આવૃત્તિ વિતરણ ને સતત આવૃત્તિ વિતરણ ક્યાં બહુલક ન શોધી શકાય એ આપણે પસારમાનના જુદા જુદા માપો જોયા તો ત્યારે ખ્યાલ છે તો આ અત્યાર સુધી બે દાખલા આવ્યા એ અસતત આવૃત્તિ વિતરણ હવે આની સાથે આવૃત્તિ સાથે વર્ગ હોય તો એ સતત આવૃત્તિ વિતરણ તો હવે આપણને ખ્યાલ છે કે બહુલક શોધી શકાય સ્પષ્ટ હોવો એટલે શોધી શકાતો અને સ્પષ્ટ ન હોવો એટલે ન શોધી શકાતો તો અહીંયા જુઓ બહુલક શોધી શકાય એમ છે જ નહીં કેમ કે અસતત આવૃત્તિ વિતરણ છે તો સૌથી મોટી આવૃત્તિ સામેનું અવલોકન તો હવે અહીંયા મોટી આવૃત્તિ 56 છે પણ 2 વાર છે તો બહુલક કોને ગણો 14 ને 14.5 તો બહુલક સ્પષ્ટ નથી તો ત્યારે આ બીજું સૂત્ર તો ત્યારે બીજા સૂત્રમાં બહુલકની સ્થાને મધ્યસ્થ આવી જશે અને ગુણ્યા 3 થઈ જશે જો છે બાકી પ્રમાણિત વિચલન તો જેમ શોધીએ છીએ તો તમારે આ દાખલો બે રીતે સીધી રીતે અને ટૂંકી રીતે પ્રથમ તમારે સીધી રીતે ગણવાનો અને ફરીથી ટૂંકી રીતે પરીક્ષાની દ્રષ્ટિએ કોઈ પણ એક રીત ચાલે તમને કાંઈ ન કીધું હોય તમે સીધી રીતે ચાલે ટૂંકી રીતે ચાલે તમારા આ વર્ષના કોર્સમાં કેલ્ક્યુલેશનની રીતે વિષમતા અને બાઉલીની રીતે વિષમતા પણ એ બેની તુલનાત્મક દાખલા છે એ રદ કર્યા છે એટલે આ બેની આપણે તુલના નથી કરવાની આપણે ખાલી બંને કેમ વિષમતા શોધી શકાય એ જ ગણવાના છે દાખલા બંનેની તુલના કરતા દાખલા આ વર્ષે પૂછાશે નહીં આ આપણું 5મું પ્રકરણ છે
હવે પછીના 4 જે પ્રકરણ છે એ સાવ નાના નાના પ્રકરણ છે. ક્રમચયો છે, વિધેય છે, તો સાવ નાના એવા પ્રકરણ છે. અહીંયા મોટામાં મોટા પ્રકરણ તરીકે આ 5મું પ્રકરણ થઈ જાય એટલે પૂરા. તો તમારે 5 પ્રકરણ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે. ખાસ કરીને એમાં આપણે એટલે જ શરૂઆત 3જું પ્રકરણ લીધું હતું, મધ્યવર્તી સ્થિતિના માપ. પછી આપણે 4થું પ્રકરણ લીધું, પસારમાન, અને 5મું આ વિષમતા. તો આ 3 દાખલા ગણવાના મોટા પ્રકરણ છે. બાકીના હવે જે 4 પ્રકરણ છે એ દાખલા નાના નાના દાખલા હશે. અને આગળનું પહેલું છે એ થિયરિકલ હતું, જે સંપૂર્ણ હવે વાંચશો તો પણ સમજાશે. અને બીજું માહિતીનું નિરૂપણ, તો આપણે એની અંદર કોર્સ જે 30% રદ કર્યો છે એ મુજબ આપણે તમને કીધું ખાલી કોષ્ટક રચના, એ કોષ્ટક બનાવવું, એ જ દાખલા તમારે આ વર્ષે પૂછાશે. જે આપણે ગણાવ્યા એ 2 ઉદાહરણના અને 2 સ્વાધ્યાયના એમાંથી. તો એ ખાસ કરી નાખજો. બાકીનું કાંઈ કોષ્ટક રચના કરવાની છે નહીં. આ 5મું પ્રકરણ. તો હવે તમને કાલ્ક્યુલેશનની રીતે વિષમતા અને વિષમતા શોધતા આવડે છે. તો ઉદાહરણમાં જેટલાય દાખલા હોય, સ્વાધ્યાયમાં જો હજી દાખલા છે 2, 3, 4, 5મો, જો એ ગણાય તો સ્વાધ્યાયના આગળના દાખલા ગણજો. પણ હવે પછીના દાખલા જે ગણો, 3જો કે 4થો કે 5મો, તો એ એક જ રીતે ગણજો. એટલે કે કાં સીધી રીતે ને કાં ટૂંકી રીતે, 2 રીત ન કરવી. આ તો તમને ખ્યાલ આવે. આપણે મધ્યવર્તી સ્થિતિના માપ અને પસારમાનમાં તો સીધી રીતના દાખલા બધા ગણ્યા હતા. સૂત્રની છણાવટ કઈ રીતે બધી આપણે, પણ લગભગ ટૂંકી રીતના દાખલા ગણ્યા હતા. તો આ હવે સીધી રીતના દાખલા ગણ્યા હતા. તો આ તમને સમજાય કે ભાઈ ટૂંકી રીતે આમ શોધી શકાય. ટૂંકી રીત ખરેખર સહેલી પડે. ઓલું જો તમે એફએક્સ કરો તો રકમ મોટી થશે, જ્યારે આ રકમ છે એ નાની થઈ જશે. અહીંયા ડી છે એ ઓછી રકમ થઈ જશે. તો તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે ગણવાનું છે. બરાબર? તો નેક્સ્ટ પીરિયડમાં મળીએ. જય હિન્દ.